મિત્રો, વાત કરી મામૈયા દેવની. મામૈયા દેવ એટલે ધણી માતંગ દેવની 13મી પેઢીના વારસદાર. મામૈયા દેવ એટલા તપસ્વી હતા અને તેમના તપ દ્વારા તેઓ ત્રિકાળ જ્ઞાની હતા. એમ કહેવાય છે કે તેમણે તેમનું જીવન સમગ્ર જીવન આખું દીન દુખિયાની સેવામાં અર્પણ કર્યું હતું તથા દુષ્કાળથી પીડાતા તમામ લોકોને પોતાએ સેવા કરી હતી. તે વખતે સોરઠ એટલે કે સૌરાષ્ટ્રમાં 7 વર્ષ સુધી દુકાળ પડ્યો હતો. તેમણે ખૂબ જ પોતાના તપથી અનુકંપા અનુભવેલી અને તેમના તપોબળથી ત્યાં વરસાદ વરસાવ્યો હતો. અને કચ્છના જામ મૂળવાજી, આ જામ મૂળવાજી ભારે રોગથી પીડાતા હતા. એટલે કે તેમને સીડી નામનો રોગ થયો હતો અને આ રોગમાંથી મુક્ત થવું એ કાંઈ શક્ય ન હતું. પરંતુ ધણી મામૈયા દેવે તેમને આ રોગમાંથી મુક્ત કરાવ્યા હતા. મિત્રો, ધણી મામૈયા દેવ છે તે પોતાની આગમવાણી માટે ખૂબ જ જાણીતા છે. તેમની આગમવાણીના દુઆ આજે પણ બધા લોકોના મોઢે રમે છે, સૌ લોકજીભે સાંભળવા મળે છે. તેમની ભવિષ્યવાણી સાચી પડતું હોવાનો દાવા કરવામાં આવ્યા છે. મિત્રો, તેમની આગમવાણી પ્રમાણે સંવંત 1996 એટલે કે ઈસવીસન 1940ના અરસામાં બીજું વિશ્વયુદ્ધ થશે એવી આગમવાણી ધણી મામૈયા દેવે કરી હતી અને તે સાચી પણ પડી હતી. મિત્રો, તે સમયે નગર સામૈયામાં નંદાજામ રાજ કરતો હતો. તેને મામૈયા દેવે પોતાનો ચમત્કાર દેખાડેલો, પરંતુ નંદાજામે વેમાઈ અને મામૈયા દેવનું દગાથી ખૂન કર્યું હતું. તેમનું માથું કપાયું ત્યારે તેમણે પોતાના 2 હાથથી પોતાનું જ માથું ઝીલી લીધું હતું અને નંદાજામને શ્રાપ આપવાને બદલે તેમનું મસ્તક આગમવાણી કરવા લાગ્યું હતું. તેમની આગમવાણી દુલારાય કારાણીના કચ્છ પ્રદેશનું લોકસાહિત્ય નામના ગ્રંથમાં તેમની તમામ આગમવાણી જોવા મળે છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જૂનાગઢના રા નવગણ મામૈયા દેવના પરમ ભક્ત હતા. જામ મૂળવાજી તેમના શિષ્ય બનેલા. મિત્રો, મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ મામૈયા દેવને માનવામાં આવે છે. મિત્રો, કચ્છમાં ચાંગડાઈ ગામ પાસે ચંદરિયા ડુંગર પર તેમનું સ્થાનક આવેલું છે. દર વર્ષે ચૈતર સુદ 8મના દિવસે તેમના સ્થાનકે મહેશ્વરી સમાજના લોકો દર્શને આવે છે. મિત્રો, હવે તો મહેશ્વરી સમાજ ઉપરાંત 18 વરણ તેમને માનવા લાગ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી હજારો લોકો તેમના અહીંયા આખડી છોડાવવા આવે છે, એટલે કે માનતા ઉતારવા આવે છે. મિત્રો, મામૈયા દેવની ભવિષ્યવાણી આજે પણ સાચી પડતી હોય એવો ભાવાર્થ નીચે પ્રમાણે છે. તેઓ પોતાના દુહાઓમાં સમાજમાં કટાક્ષ રીતે ભવિષ્યવાણી કરી છે. મિત્રો, આપણે ભવિષ્યવાણી જાણીશું. તેમણે કચ્છી ભાષામાં લખ્યું છે કે કુંવર વિંકનીડા કાઠ્યું રા વિંકનીડા ઘા મામયો માતંગ ચે નાણે વિકંદા ન્યા. કુંવર એટલે રાજકુમાર. રાજકુમાર લાકડા વેચશે અને રાજા ઘાટ વેચશે. મામૈયા દેવ કહે ન્યાય પણ નાણે વેચાશે. ખરચડા ખીર ખાયંડા તગડા ઈંડા તાજી વડા માડું વહી રોંદા પૂછા ઈંદા પાજી. એટલે કે ખચ્ચરનું દૂધ ખાવા માટે મળશે અને જાતવાન ઘોડાઓ કરતા પણ ખચ્ચર તાજા દેખાશે. મોટા માણસો બેસી રહેશે અને નાલાયક લોકો છે એ 5 લોકોમાં પૂછાશે. મિત્રો, આજે થઈ પણ કંઈક એવું જ રહ્યું છે. સને જીવેજી શરમ ન રોંધી મન મે મેર ધન ખર્ચે ધર્મી ચવાધા કંધા વડે છે વેર. એટલે કે ગરીબ માણસની શરમ નહીં રહે, મનમાં દયા કે અનુકંપા નહીં રહે. ધન ખર્ચનારો ધર્મી કહેવાશે. ગરીબોને ચૂસીને દાન કરનારા ધર્મી અને મોટાઓ સાથે વેરઝેર કરશે. ભૂખ માડું તે ભડ ત્રિજંધા શિયાળે દ્રિજંધા સી પે દ્રિજંધા ઉતરતે હેડા અચિંદા ડી. એટલે કે નિર્માલ્ય ભૂખ માણસથી શૂરવીર માણસ વૃદ્ધ છે.
સાવજ શિયાળાથી ધ્રુજ છે. એવા દિવસો આવશે કે બાપ પોતાના દીકરાથી બાપ બિયાશે. મિત્રો, આ વિડીયો બનાવી અમારો આ નાનો એવો પ્રયાસ હતો. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? અચૂક તમારા પ્રતિભાવો કમેન્ટમાં જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો. અને મારી આ ચેનલ ઇતિહાસ ઉજાગરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મત્યાદેવ, જય મામયાદેવ.